ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, અસામાજિક તત્વો બેકાબુ, ગુંડાગીરી બેફામપણે અને રાજ્યનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે, તેમાં કોઈ પગલાં લેવાતા નથી. જે ઘટના આપણી સામે આવે છે એ ઘણી ગંભીર અને ચિંતાજનક. સત્તા સ્થાને બેઠેલા લોકો એટલે કે અધિકારી પોતે આ પ્રકારની દાદાગીરીમાં, કોઈના અપહરણમાં હોય કેટલા અંશે વ્યાજબી. ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર, જેની સામે નામદાર વડી અદાલતે પણ સખત પ્રકારની ટિપ્પણી કરી છે, તેની સામે રાજ્ય સરકારમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા તપાસ પણ ચાલી રહી છે. જુદી જુદી બાબતે એમને કડક પ્રકારની સોકોટ નોટિસ આપવામાં આવી. તેવા જ ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર કે જેઓએ પોતે જે પ્રકારની ફરિયાદ સામે આવી છે અને માધ્યમોમાં સમાચાર પ્રગટ થયા કે તેઓ અપહરણમાં 4 શખ્સ સાથે આ રીતે ઢોરમાર મારીને ગોંધી રાખ્યા. મને એમ લાગે છે આ ગંભીર અને ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર આ બાબતની તટસ્થ તપાસ કરે. આ પ્રકારની ગુંડાગીરી તંત્રની અંદર બેઠેલા અધિકારી તરફથી થતી હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આની તટસ્થ તપાસ થવી જોઈએ અને તાત્કાલિકપણે એની ઉપર પગલાં ભરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.